Hello, great morning guys. I am Kiran Mehta and now we are going to start our English journey. Friends, this is our 7th lecture of tenses and now we are going to learn present all rules of present continuous tense. Friends, previous lecture ની અંદર આપણે present continuous tense જોયું હતું જેના ફોર્મ્યુલા એટલે કે સ્ટ્રક્ચર કે જેની અંદર એમ ઇઝ આર અને બિફોર નો યુઝ થાય પ્લસ શું તો કે આઈએનજી લગાડતી વખતે નાના એવા 4 થી 5 પોઈન્ટ જે છે એ યાદ રાખવાના હોય છે કે વર્બને આઈએનજી અહીંયા વી4 મીન્સ કે વર્બનું આઈએનજી ફોર્મ આવે તો આઈએનજી લગાડતી વખતે 4-5 નાના નાના પોઈન્ટ છે જેણે બી આ વિડીયો ન જોયો હોય એ જોજો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ તો હવે આ ટેન્સની અંદર એનો યુઝ ક્યાં થાય છે મીન્સ કે રૂલ્સ એના શું છે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આના રિલેટેડ ક્વેશ્ચન્સ જે છે પૂછાતા હોય છે તો એના રૂલ્સ જોઈએ આ લેક્ચરની અંદર તો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં શું તો કે આ ટેન્સની અંદર જસ્ટ એનો સૌથી ફર્સ્ટ રૂલ શું છે તો કે જ્યાં ક્યાંય બી ટેમ્પરરી એક્શનની વાત હોય કે જે વાત કાયમી ન હોય એને ટેમ્પરરી કહેવાય કાયમી હોય એને પરમાનન્ટ કહેવાય તો ટેમ્પરરી એક્શનની વાત હોય ત્યાં આ ટેન્સનો યુઝ થાય ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ધ પોસ્ટમેન ઇઝ કમિંગ હિયર કે પોસ્ટમેન છે અહીંયા આવી રહ્યો છે તો હવે પોસ્ટમેન છે એનું કામ પતાવીને જતો રહેવાનો છે એની એક ટેમ્પરરી એક્શન છે ને કાંઈ એમ કે તમારું ઘર બહુ સરસ છે મારે ત્યાં રહેવું ન જ કે તો એ એક ટેમ્પરરી એક્શન છે તો એટલા માટે આ સેન્ટેન્સ છે એ શેમાં બન્યું તો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ કે દેટ ચાઇલ્ડ ઇઝ લાફિંગ વેરી મચ હવે કોઈ નાનું બાળક હોય કે પેલું બાળક છે એ ખૂબ હસી રહ્યું છે એવું મતલબ થાય ને તો હવે કોઈ બાળક કન્ટિન્યુ હસવાનું છે એની એક ટેમ્પરરી એક્શન છે કાયમી એક્શન મીન્સ કે પરમાનન્ટ એક્શન નથી તો આ ટાઈપની જે પણ ટેમ્પરરી એક્શનવાળા વાક્યો હોય એ બધા શેમાં બને તો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર સિમ્પલ સેકન્ડ એનો રૂલ શું છે તો કે ફિક્સ પ્લાન ઇન ધ નિયર ફ્યુચર મતલબ એવા કોઈ વાક્યો હોય કે જે ભલે ફ્યુચરના હોય આપણે એમ લાગે ભવિષ્યકાળનું વાક્ય છે પણ કોઈ બહુ નજીકના ભવિષ્યકાળનું હોય તો એવા જે વાક્યો હોય એ આ ટેન્સમાં બને ઘણાને કન્ફ્યુઝન થતું હશે કે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર જોયું હતું કે નિયર ફ્યુચરવાળા વાક્યો સિમ્પલ પ્રેઝન્ટમાં બને તો આની અંદર બેમાં ડિફરન્સ શું તો કે જનરલી બંનેમાં બનાવી શકાય છતાં પણ કોઈ નાનો એવો માઇનર ડિફરન્સ એ કે નિયર ફ્યુચર એકદમ નજીકનું ફ્યુચર હોય ખબર કેમ પડે તો કે જો આવા શબ્દો એની અંદર હોય આવા શબ્દો જોવા મળતા હોય તો એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસની અંદર બને એટલે કે એક્સપ્રેસિંગ વર્ડ્સ કેમ ખબર પડે કે આમાં બનાવવાના તો કે વાક્યની અંદર ટુ નાઇટ એટલે કે આજ રાતે ટુમોરો નેક્સ્ટ ડે નેક્સ્ટ નાઇટ નેક્સ્ટ મોમેન્ટ ધીસ મોર્નિંગ ધીસ ઇવનિંગ 9 o'clock ક્લોક મીન્સ કોઈ બી જો એટ ધીસ મોમેન્ટ એટ ધીસ ટાઈમ એટ પ્રેઝન્ટ સ્ટીલ નાવ ધીસ ડેઝ ધોઝ ડેઝ ધેન લુક અને લિસન જો આવા શબ્દો જોવા મળતા હોય કોઈ વાક્યમાં તો એ વાક્ય શેનું હોય તો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું હવે ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવું હોય ત્યારે ડખા થતા હોય છે પણ જનરલી આ એરર ડિટેક્શન વખતે જે ધ્યાન રાખવાનું હોય એના રિલેટેડ આ રૂલ હોય છે કે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરતા હોય એને પેપરમાં આ ટાઈપના વાક્યો આવા શબ્દો દીધા હોય વચમાં બ્લેન્ક દીધી હોય અને કઈ રીતે એનો યુઝ થાય જે આપણે બધા ટેન્સ પતશે પછી ફૂલ પ્રેક્ટિસ કરશું બરાબર ઇન શોર્ટ યાદ એટલું રાખવાનું છે કે કોઈ નજીકના ભવિષ્યકાળની વાત થતી હોય તો એ ફ્યુચર ટેન્સમાં ન બને પણ શેમાં બને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર ખબર કેમ પડે તો કે આવા શબ્દોથી હવે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે દે આર ગોઈંગ ટુ બોમ્બે ટુ નાઇટ કે આજ રાતે
બોમ્બે જઈ રહ્યો છે. વાત તો ભવિષ્યકાળની છે, આપણે એમ લાગે વિલ શેલ યુઝ થાય, પણ નહીં. શું કામ? તો કે ઇટ્સ રૂલ. હું એમ કહું હી ઇઝ ગોઈંગ ટુ ગેટ મેરિડ ટુમોરો, મતલબ કે આવતીકાલે મેરેજ કરવા જઈ રહ્યો છે બિચારો. લકડી કા લાડુ है ना. હી ઇઝ ગોઈંગ ટુ ગેટ મેરિડ ટુમોરો. ટુમોરો એટલે ભવિષ્યકાળની, આવતીકાલની વાત છે, છતાં પણ આ ટેન્સમાં બન્યું. શું કામ? તો કે નજીકના ભવિષ્યકાળની, મીન્સ કે ફિક્સ પ્લાન ઇન ધ નિયર ફ્યુચર. એવો ફિક્સ પ્લાન જ છે નજીકના ભવિષ્યમાં, એટલા માટે. ઓકે, નેક્સ્ટ રૂલ જોઈએ. હવે જો નેક્સ્ટ રૂલ શું, તો કે વેન રૂટીન વર્ક બીકમ બેડ હેબિટ. મતલબ અમુક વસ્તુ છે ને આપણી હેબિટ હોય, પણ કોઈ અતિશય એ વસ્તુ કરતા હોય તો સામેવાળાને અણગમો, ઇરિટેશન થવા માંડે, એ ટાઈપની કંઈક વાત હોય. ફોર એક્ઝામ્પલ, ઘરમાં કોઈ બાળકો છે તો એ ટીવી જોવે છે, હાલો એકાદ કલાક એ જુદી વાત, પણ હંમેશા ટીવી જ આખો દિવસ જોઈ રાખે તો આપણે એને શું કહીએ? બેડ હેબિટ એની કહીએ ને. હવે મોબાઈલનો યુઝ આપણે કરીએ કે આપણો યુઝ મોબાઈલ કરે છે એ સમજાતો નથી, પણ જ્યારે મોબાઈલ આપણો યુઝ કરવા માંડે ત્યારે એ ટાઈપની જે વાત હોય એ આ ટેન્સમાં બને. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે હી ઇઝ ઓલવેઝ વોચિંગ ટીવી, એનો મતલબ ઓલવેઝ શબ્દ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જો આવતો હોય તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય, ઓલવેઝ બતાવે. પણ જ્યારે કોઈ હેબિટને બેડ હેબિટ તરીકે બતાવી હોય ત્યારે અહીંયા યુઝ થાય. આનો અર્થ એમ થાય કે હંમેશા ટીવી જોયા કરે છે, તમે એક ઇરિટેશનથી, એક અણગમાથી આપણે એને કહી છીએ, તો એ ટાઈપ. સેન્સ સમજાય છે? હું એમ કહું સી ઇઝ ઇટિંગ પીઝા ડેઈલી. હવે ક્યારેક પીઝા ખાય તો જુદી વાત, રોજ પીઝા ખાય તો કોઈ ગમે, ઘરવાળાને બીજાને ગમે. બીજું કાંઈ બનાવતા નથી, ભાખરી નથી બનાવતા ને પીઝા જ બનાવે છે, એ ટાઈપનું જ્યારે અણગમ હોય, એક બેડ હેબિટ ટાઈપનું સેન્ટેન્સ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ કયું, તો કે આ ફોર્થ રૂલ, લાસ્ટ અને ફોર્થ રૂલ શું, તો કે જો આ નીચેના જે છે ને એ બધા એક વર્બ છે, એક ક્રિયાપદો છે. હવે આ બધા ક્રિયાપદ મીન્સ કે આ બધા વર્બ છે ને એ આ ટેન્સમાં ન આવે. આ ટેન્સમાં જ ખાલી નહીં, કયા, તો કે જ્યાં ટુ બી વર્બ હોય ને એની સાથે ન આવે. ટુ બી વર્બ એટલે શું? બી વર્બ, સોરી. હવે જો એમ ઇઝ આર, આ જે છે ને એમ ઇઝ આર, વોઝ વર, બી અને બીન. ખાસ યાદ રાખજો, બી વર્બની વાત કોઈ કરતું હોય ત્યારે બી વર્બ એટલે શું? એમ ઇઝ આર, વોઝ વર, બી અને બીન, અને બી વર્બ કહેવાય. તો આવા બી વર્બ ક્યાં આવે? તો કે 6 ટેન્સીસની અંદર આ બી વર્બનો યુઝ થાય. એક આપણે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં, એક પાસ્ટ કન્ટિન્યુઅસમાં, ફ્યુચર કન્ટિન્યુઅસમાં, અને છેલ્લા ત્રણેય પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં. તો 6 ટેન્સની અંદર આ વર્બ ન વપરાય. ખાસ યાદ રાખવાનું છે કે 6 ટેન્સની અંદર આ વર્બ નહીં વપરાય. શું કામ? તો કે આ વર્બ જે છે એ બધાને કોઈને આઈએનજી ન લાગી શકે, અન્ડરસ્ટેન્ડિંગ એવું ન બોલી શકું. ક્યારે? બી વર્બની સાથે. કે આ 6 ટેન્સની અંદર ક્યારેય બી આ વર્બ યુઝ ન થાય. શું કામ? તો કે આને આઈએનજી જ ન લાગે. પણ એકલું હું એમ કહું કે આઈ એમ અન્ડરસ્ટેન્ડિંગ યુ, તો એ ખોટું છે. શું કામ? તો કે આઈ એમ છે એ બી વર્બ છે, તો એ ન બને. આઈ અન્ડરસ્ટેન્ડ યુ મારે એમ જ કહેવું પડે. આઈ એમ સીઈંગ યુ, હું તમને જોઈ રહી છું, એમ ન કહેવાય. આઈ સી યુ. ગોટ ઇટ? હા, પણ એક બીજો નાનો એવો કન્સેપ્ટ કે આ બી વર્બની સાથે જ આ વર્બનો યુઝ ન થાય. શું કામ? તો કે જ્યાં જ્યાં બી વર્બ હશે ત્યાં એ કન્ટિન્યુઅસ ટેન્સ હશે. કન્ટિન્યુઅસ ટેન્સમાં વર્બનું V4 એટલે કે આઈએનજી વાળું ફોર્મ આવે, અને આઈએનજી આટલા વર્બને ન લાગે આની સાથે. પણ એકલું મારે લગાડવું હોય તો લગાડી શકું. હું એમ કહું, હું કંઈક બેઠી હોય અને ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે, એક્ઝામ્પલ લઈએ, hearing this,
I close the door. હું એમ કહું કે હિયરિંગ ધીસ, આવું કંઈક સાંભળીને, યા તો હિયરિંગ સમથિંગ, આઈ ક્લોઝ ધ ડોર, મેં ડોર બંધ કરી દીધો, તો ચાલે. શું કામ? તો કે અહીંયા હિયરિંગની સાથે એમ ઇઝ આર, વોઝ વર, બી કે બીન નથી. તો ઇન શોર્ટ કહેવાનો મતલબ છે કે આટલા જે વર્બ છે એ બધાને 2 થી 3 વાર વાંચવાના છે. અને મોસ્ટ ઓફ આમાં ફસાય છે સ્ટુડન્ટ ક્યારે? જ્યારે પેપરમાં પૂછાય છે ત્યારે. કન્ટિન્યુઅસમાં કોઈ ને કોઈ કન્ટિન્યુઅસમાં દીધું હોય છે, એરર ફાઇન્ડ જો કરવાની હોય તો આટલાને આઈએનજી ન લગાડેલું હોય અને એકચ્યુઅલી ન આવતું હોય. બરાબર? તો જેટલા વ્યવસ્થિત આ વર્બને કરશો એટલું કન્ફ્યુઝન જે છે ઓછું થશે. ગોટ ઇટ? તો ફરીથી ખાલી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ માટે 4 પોઈન્ટ યાદ રાખવાના છે. એના 4 યુઝીસ છે, મીન્સ કે 4 રૂલ્સ છે કે કોઈના કોઈ ટેમ્પરરી એક્શનમાં વપરાય. સેકન્ડ રૂલ કે નિયર ફ્યુચર, ફિક્સ્ડ પ્લાન નિયર ફ્યુચર, કે જે પહેલેથી પ્લાન કરેલું છે એ નજીકના ભવિષ્ય માટે વપરાય. કોઈ બેડ હેબિટ માટે વપરાય. પછી શબ્દો ભલે એમાં સિમ્પલ પ્રેઝન્ટમાં જે આવતા હોય એ હોય છતાં પણ. અને આટલા વર્બ છે એ બી વર્બની સાથે ન આવે. શું કામ? તો કે બી વર્બની સાથે જ્યારે આવે ત્યારે કોઈ ને કોઈ કન્ટિન્યુઅસ ટેન્સ હોય. તો એવા કેટલા કન્ટિન્યુઅસ ટેન્સ? એટલે તો કે 3 અને 3 એવા આપણે બધા ટેન્સીસ પૂરા થશે ત્યારે તમને મેળે ખબર પડી જશે કે 6 ટેન્સની અંદર બધા પરફેક્ટ કન્ટિન્યુઅસ અને ખાલી કન્ટિન્યુઅસ એમ મળી અને 6 ટેન્સ થાય. એ 6 ટેન્સની અંદર તમે આનો યુઝ ન કરી શકો. કહેવાનો મતલબ બી વર્બ મીન્સ એમ ઇઝ આર, વોઝ વર, બી અને બીન. જ્યાં આવતું હોય ત્યાં આ વર્બ નહીં વાપરવાના. ઓકે, તો બસ આટલું જ યાદ રાખવાનું છે. અને આઈએનજી લગાડતી વખતે 4-5 પોઈન્ટ જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયા હતા એ યાદ રાખવાના છે. હવે જેને ગ્રામર સાથે બહુ મતલબ નથી, ખાલી ઇંગ્લિશ શીખવું છે, તો એના માટે સ્પીકિંગ માટે એક 5 સેન્ટેન્સ છે કે જે જનરલી આના રિલેટેડ કે યુઝ થતા હોય, ન થતા હોય તો એ કરવાના છે. મારી મચડીને ગમે તે રીતે બોલવાના છે બીજા સાથે. તો શું? તો મારે એમ કેવું છે કે હું બસ ઓફિસ માટે નીકળી રહી છું, એટલે ગમે ત્યાં માટે કહી દેજો. જસ્ટ એક્ઝામ્પલ કે આઈ એમ જસ્ટ લિવિંગ ફોર ઓફિસ. તો આ એક સેન્ટેન્સ છે. બીજા 2-3 જણાને કહેવાનું છે. તમે શાકભાજી લેવા માટે યા કોઈ સ્કૂલે મૂકવા માટે કે ગમે ત્યાં રીતે વાપરી અને આને બોલવાનું છે. જસ્ટ એટલે હમણાં જ. નેક્સ્ટ છે કે આઈ એમ કમિંગ ઇન 5 મિનિટ્સ, કે હું 5 મિનિટમાં આવી રહી છું. ઘણા એમ કહેતા હોય ને કે જરાક 5 મિનિટે મારા ઘરમાં નજર રાખજો ને, હમણાં હું 2 મિનિટમાં આવી. તો એમ કેવું છે કે હું 5 મિનિટમાં આવું છું, તો આઈ એમ કમિંગ ઇન 5 મિનિટ્સ. ન આવતા હોય તો એક વાપરવાનું છે. હવે નેક્સ્ટ સેન્ટેન્સ છે કે આઈ એમ પ્રિપેરિંગ ફોર કોમ્પિટેટિવ એક્ઝામ, હું કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી રહી છું. નેક્સ્ટ છે આઈ એમ પ્લાનિંગ ટુ ગો ટુ શિમલા ડ્યુરિંગ વેકેશન, મીન્સ કે હું ઉનાળાની રજામાં શિમલા જવાનો પ્લાન કરી રહી છું. 5 સેન્ટેન્સને પેલા મિરરમાં ઇંગ્લિશવાળાને બોલવાના છે અને પછી અન્ય કોઈ બીજા સાથે બોલવાના છે. પ્લસ શું? તો કે યુટ્યુબની અંદર લિટલ ઇંગ્લિશ સ્ટોરી કરશો એટલે જથ્થાબંધ સ્ટોરી ઇંગ્લિશની આવશે. એ સ્ટોરીને ગમે તે સ્ટોરીને સાંભળવાની છે. કંઈ ટપ્પા ન પડે તો પાછું એ જ સ્ટોરીનું નામ લખી અને ઇન હિન્દી લખશો એટલે એ જ સ્ટોરીનું ટ્રાન્સલેશન હિન્દીમાં આવશે, એ સાંભળી લેવાનું. Got it? Okay, so guys, goodbye.